કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે કમ્પ્યુટર વિષયમાં ચોથું પ્રેક્ટિકલ કરવાના છીએ અને તે છે વેબસાઇટ બનાવવી. છે ને ઇન્ટરેસ્ટિંગ પ્રેક્ટિકલ, બરાબર ને? એકદમ સહેલું કમ્પોઝરની મદદથી તમે કોઈ પણ વેબસાઇટ સરળતાથી બનાવતા શીખી જ જશો આજે. અને પ્લસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક તો છે જ, પણ સ્કોરિંગ પણ છે જ, એટલે પ્રેક્ટિકલમાં ફૂલ માર્ક્સ તમે સરળતાથી મેળવી શકશો જ. ઓકે, તો શરૂ કરીએ. કમ્પોઝરની મદદથી વેબસાઇટ કઈ રીતે બનાવીએ? તો ચલો, સૌ પ્રથમ આપણે વેબસાઇટ બનાવવા માટે ટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો ટેબલ ઇન્સર્ટ કરવા માટે આપણી પાસે અહીંયા ઇન્સર્ટ મેનુ છે, ઇન્સર્ટ ટેબલ છે, અથવા તો ટેબલ મેનુની અંદર ઇન્સર્ટ વિકલ્પ છે, અથવા તો કમ્પોઝિશન ટૂલબાર પર પણ ટેબલ ટૂલ અવેલેબલ છે, બરાબર ને? પણ હું અહીંયા ઇન્સર્ટ ટેબલનો ઉપયોગ કરું છું. ઇન્સર્ટ ટેબલ અહીંયા હું મથાળું આપવા માટે અને લોગો ક્રિએટ કરવા માટે એક જ રો વાળું, 2 ખાના વાળું ટેબલ ઇન્સર્ટ કરું છું. રાઈટ? સો 2 સેલ લઈ લઈએ. ઇન્સર્ટ ટેબલમાંથી આપણે 2 સેલ લઈએ. 2 સેલમાં પ્રથમ સેલમાં આપણે લખવાનું છે સ્કૂલ પ્લાઝા. સ્કૂલ પ્લાઝા. અને જે બીજું સેલ છે ત્યાં કર્સર રાખીને આપણે ઇમેજ ઇન્સર્ટ કરવાની છે, એટલે કે ચિત્ર મૂકવાનું છે. તો એના માટે ઇન્સર્ટ ઇમેજ કરો, અથવા અહીંયાથી કમ્પોઝિશન ટૂલબાર પર ઇમેજ છે એના પર ક્લિક કરો એટલે ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખુલી જાય છે. તેમાં લોકેશનમાં ઇમેજ લોકેશન, એટલે કે તમારી ઇમેજ જે જગ્યાએ હોય ત્યાંથી ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરીને પસંદ કરો. રાઈટ? તો મારું આ ઇમેજ વાળું એક ફોલ્ડર છે, ઓપન થઈ ગયું, જેમાંથી મેં આ ઇમેજ ઓપન કરું છું. ઓપન થઈ જાય એટલે નીચે જુઓ, અલ્ટરનેટ ટેક્સ્ટ એન્ડ ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. આ 2 વિકલ્પમાંથી આપણે પસંદ કરવાનું છે ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. રાઈટ? આટલું આપીને આપણે એને રીસાઇઝ કરીએ છીએ, એટલે ડાયમેન્શનમાં જવાનું. ડાયમેન્શનમાં એકચ્યુઅલ સાઇઝ નહીં, પણ આપણે કસ્ટમ સાઇઝ આપીએ, આપણી રીતે એને સેટ કરીએ છીએ. સપોઝ મારે આખી સ્ક્રીનના સેલના 25% જોઈએ છે, તો પર્સન્ટેજ ઓફ સેલ તમારે વિડ્થ અને પહોળાઈ સેલના પર્સન્ટેજમાં જોવા મળે, અને બીજી રીત છે પિક્સેલ્સમાં પણ તમે આપી શકો છો, પણ હું અહીંયા પર્સન્ટેજ ઓફ સેલ આપું છું. રાઈટ? અપાઈ જાય એટલે ઓકે આપી દો, એટલે આપણી ઇમેજ અહીંયા આવી ગઈ. રાઈટ? અને આપણે કોર્નરમાં લઈ જઈએ એટલે અહીંયા સ્પેસ આપી દઈએ. જો તમને ડાયમેન્શનમાંથી તમને કસ્ટમ સાઇઝ ન કરતા આવડે તો તમે શું કરી શકો છો, એને ડ્રેગ કરીને આજે પસંદ કરો છો જ્યારે ઇમેજ, ત્યારે તમને પોઈન્ટ્સ બતાવે ત્યાંથી તમે એને રીસાઇઝ કરી શકો છો. આ રીતે પોઇન્ટર ચેન્જ થાય ત્યારે એને ડ્રેગ કરો. ઓકે, સો તમને ગમતી સાઇઝ આવી જાય પછી શું કરો છો, તો કે આપણે જે લખાણ લખેલું છે સ્કૂલ પ્લાઝા, રાઈટ, એ આપણું મથાળું છે, ટાઇટલ છે. સો ઓબ્વિયસલી એ કેવું હોવું જોઈએ? એ એટ્રેક્ટિવ હોવું જોઈએ, મોટું હોવું જોઈએ. તો એના માટે આપણે ફોર્મેટ મેનુનો ઉપયોગ કરવાના છીએ. કમ્પ્યુટરની અંદર ફોર્મેટ મેનુનું કામ શું હોય? તો ફોર્મેટિંગ કરવા માટે. ટેક્સ્ટ ફોર્મેટ કરો, બેકગ્રાઉન્ડ ફોર્મેટ કરો, બરાબર ને? રાઈટ? તો અહીંયા પહેલાં આપણે ફોન્ટથી શરૂઆત કરી કે કેવા પ્રકારના મારે ફોન્ટ જોઈતા છે. આપણે બુક એન્ટિકા રાખીએ, રાઈટ? અને પછી સાઇઝ ઓબ્વિયસલી લાર્જ રાખીએ, XXX લાર્જ રાખીએ. પછી સ્ટાઇલ બોલ્ડ અને ઇટાલિક બંને રાખી દઈએ. ઓકે, અને પછી આવે એનો ટેક્સ્ટ કલર. અક્ષરનો કલર જનરલી ડાર્ક રાખીએ. ઓકે, થઈ ગયું? હવે શું કરવાનું છે, તો કે અહીંયા આપણે બેકગ્રાઉન્ડ કલર જે વ્હાઈટ છે ને તે ચેન્જ કરી દે. ફોર્મેટ
પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ અથવા ટેબલ સેલ પ્રોપર્ટીઝમાંથી તમે કરી શકશો. ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં જાઓ એટલે ટેબલ વિભાગમાં નીચે બેકગ્રાઉન્ડ કલર છે ત્યાંથી કલર ચેન્જ કરો, રાઈટ. જનરલી આપણે લાઇટ કલર રાખીએ કારણ કે આપણા ફોન્ટ છે એ ડાર્કના છે એટલે લાઇટ કલર પસંદ કરીને ઓકે આપીએ. થઈ ગયું. હવે શું કરવાનું છે તો કે નીચે મારે કેટેગરીઝ માટેનું એક ટેબલ બનાવવાનું છે, એક બીજું ટેબલ. કયું ટેબલ તો કે 2 કોલમ અને 2 રો વાળું. તો કઈ રીતે કરશો તો અગેન ઇન્સર્ટ ટેબલ 2 કોલમ એન્ડ 2 રોઝ એટલે 4 સેલ વાળું ટેબલ ઉમેરાઈ ગયું. આ જે ફર્સ્ટ સેલ છે એમાં આપણે લખીએ છીએ કેટેગરીઝ, રાઈટ. કે આપણે સ્કૂલ પ્લાઝા નામનું એક પ્લાઝા ચલાવીએ છીએ તો કઈ કઈ કેટેગરીઝની એમાં પ્રોડક્ટ છે તે. અને અહીંયા રાખીએ છીએ ન્યૂ પ્રોડક્ટ્સ કે જેમાં આપણે ઇમેજ સાથે બધી વસ્તુ પ્રાઇસ સહિત દર્શાવવાનું રહેશે. હવે અહીંયા પણ આપણે અક્ષરોને ફોર્મેટિંગ કરી લઈએ તો એના માટે ફોર્મેટ મેનુનો ઉપયોગ કરીએ. સાઈઝ આપી દઈએ લાર્જ, ઓકે, અને કલર આપી દઈએ. કલર કેવા રાખીએ? ડાર્ક રાખીએ. એને સેન્ટર આપી દઈએ, ઓકે, સેન્ટરમાં આવી જાય. પછી આ જે ત્રીજું સેલ છે એની નીચે કર્સર મૂકવાનું છે, રાઈટ. અને અહીંયા આપણે ઉમેરવાનું છે બીજું એક ટેબલ. તો ધ્યાનથી જુઓ, ઇન્સર્ટ ટેબલ. પણ ટેબલ કેવું તો કે માત્ર ને માત્ર એક જ કોલમ વાળું અને 3 રો વાળું, ઓકે, આ રીતનું. શા માટે તો કે આપણે કેટેગરી ડિસ્પ્લે કરવાની છે, જેમ કે સ્કૂલ બેગ્સ, પછી વોટર બોટલ્સ, પછી કંપાસ બોક્સ, રાઈટ. અને અહીંયા જે ફોર્થ સેલ છે, ચોથો સેલ છે, એમાં આપણે એક બીજું ટેબલ ઉમેરીએ, ઇન્સર્ટ ટેબલ. એમાં શું લઈએ છીએ તો કે એમાં 3 કોલમ અને 2 રો વાળું એક ટેબલ ઉમેરી દઈએ, ઓકે. શું અહીંયા જે અક્ષરો છે એને આપણે કેટેગરીઝ કરતા જુદા પાડવા માટે અગેન આપણે એનું ફોર્મેટિંગ કરી દઈએ. ફોર્મેટ મેનુમાંથી ટેક્સ્ટ કલર, અને એનું બેકગ્રાઉન્ડ કરી દઈએ આપણે ચેન્જ. બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી દઈએ. કઈ રીતે કરશો? રાઈટ ક્લિક કરી ટેબલ સેલ પ્રોપર્ટીઝમાંથી ટેબલમાં જઈને બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી દો, ઓકે. થઈ ગયું. હવે સ્કૂલ બેગ માટેનું પેજ આપણે જો બનાવતા હોઈએ તો સ્કૂલ બેગમાં આપણે સપોઝ 6 બેગ દર્શાવીએ કે કઈ કઈ બેગ્સ અવેલેબલ છે. તો આ જે ફર્સ્ટ સેલ છે એની ઉપર કર્સર રાખીને ઇમેજ ઉપર ક્લિક કરો. ઇમેજમાંથી મેં જુદી જુદી બેગ્સ માટેની ઇમેજ ડાઉનલોડ કરેલી છે તે લઈ લઈએ વારાફરતી. ઓપન. અને અહીંયા પણ ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટનો ઉપયોગ કરીએ. અને જો તમારે સાઈઝ બદલાવી હોય તો કસ્ટમ સાઈઝમાંથી એને બદલાવી શકો. અથવા તો તમે શું કરી શકો તો કે અહીંયા ડ્રેગ કરી આ રીતે આ જે પોઈન્ટ્સ અવેલેબલ છે એને ડ્રેગ કરી દો તો પણ ચાલે, ઓકે. આ રીતે રિસાઇઝ કરી શકાય. હવે નીચે આપણે આપવું છે બેગ વિશેનું ડિસ્ક્રિપ્શન, એની પ્રાઇસ અને એડ ટુ કાર્ટ. તો એના માટે અગેન આપણે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ આપીએ અને અહીંયા આપણે લખીએ છીએ પિંક બેગ, ઓકે.
અને નીચે આપી દઈએ એની પ્રાઇસ. અગેન ઇન્સર્ટ ફોર્મ define label રૂપીઝ 450. ઓકે, થઈ જાય એટલે બાર ક્લિક કરવાનું અને નીચે એક ચેકબોક્સ આપીએ. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ. કયું ફિલ્ડ? ચેકબોક્સ. રાઈટ, એને નામ આપી દઈએ S1 સ્કૂલ બેગ 1. રાઈટ, ચેકબોક્સ આપી અને બાજુમાં એક લેબલ આપી દઈએ કે આ ચેકબોક્સ શેના માટેનું છે? તો કે આ ચેકબોક્સ છે એડ ટુ કાર્ટ. ઓકે, આટલું થઈ જાય એટલે તમે શું કરો છો? આ બધી વસ્તુને સિલેક્ટ કરી દો અને એની કોપી કરી દો. અને કોપી ક્યાં કરશો? જે બાકીના સેલ છે ને એ બધામાં કોપી કરી દો. શા માટે? તો કે બધાની સાઈઝ છે સરખી આવે એના માટે. ઓકે, અને હવે આપણે બદલાવતા જઈએ આપણી ઇમેજ. તો અહીંયા ક્લિક કરી ઇમેજ પસંદ કરો. ચૂઝ ફાઇલમાંથી બીજું બેગ પસંદ કરો, ઓપન કરો ને ઓકે આપો. જોયું ને? તો હવે આપણે આ બધી ઇમેજને રિસાઇઝ કરવી પડશે નહીં. ક્લિક કરો, ઇમેજમાં જાઓ, ચૂઝ ફાઇલમાંથી બીજી બેગ પસંદ કરો, ઓપન કરો ને ઓકે આપો. ખ્યાલ આવે છે ને? રાઈટ, પછી આપણે માત્ર અહીંયા ડિસ્ક્રિપ્શન ચેન્જ કરવા પડશે. ક્લિક કરો, ઇમેજમાં જાઓ, ચૂઝ ફાઇલ કરો, ઓપન એન્ડ ઓકે. ઇમેજ, choose file, open and OK. Image, choose file. કઈ કરશો? લાસ્ટ વન, ઓપન અને ઓકે. રાઈટ, હવે આપણે આને બદલાવી દઈએ. પિંક બેગ છે એની જગ્યાએ શું કરવું છે તમારે? બ્લુ બેગ, યલો બેગ, આ રીતે આપણે ચેન્જ કરી શકાય. લેબલને એડિટ કરી દઈએ. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે, એ છે આને સેવ કરો. ઓકે, સો આપણું આ હોમ પેજ છે, આપણું ફર્સ્ટ પેજ છે અને હોમ પેજ, આ ફર્સ્ટ પેજને ઓલવેઝ આપણે index.html નામથી સેવ કરવા પડે. અહીંયા હું પેજ ટાઇટલ ઇન્ડેક્સ આપું છું અને સાથે સાથે ફાઇલનું નામ પણ index.html રાખું છું. ઓકે, સો આટલી પ્રોસિજર બધાને ક્લિયર? આપણે માત્ર શું કર્યું છે? તો કે ટેબલ ઉમેર્યું છે અને ટેબલ સાથે ઇમેજ ઉમેરી. રાઈટ, હવે ટેબલની સાથે ઇમેજ થઈ જાય એટલે આપણી વેબસાઇટ બની ગઈ એવું નહીં. આ તો એક પેજ છે, ફર્સ્ટ પેજ છે, પણ આની સાથે આપણે આ બધી કેટેગરીઝ છે, સ્કૂલ બેગ્સ, વોટર બોટલ, કંપાસ બોક્સ, આ બધા પેજને લિંક કરવા પડશે. રાઈટ, તો આ પેજ બધા આપણી પાસે હોવા જોઈએ કે નહીં? તો એના માટે આપણે ફરીથી આને સેવ એઝ કરીએ એટલે આના જેવી જ બીજી ફાઇલ બની જાય. શું કરવાનું? આના જેવી જ બીજી ફાઇલ બનાવવા માટે તમારે જવાનું સેવ એઝમાં. ઓકે, સેવ એઝમાં જઈ અને સપોઝ મારે બનાવવું છે વોટર બોટલ માટેનું, તો WB કરીને હું આને સેવ કરી દઉં. થઈ ગઈ સેવ? તો આ WB વાળી આવી ગઈ. હવે આ સ્કૂલ પ્લાઝા છે એના ટાઇટલમાં હું ફેરફાર કરી દઉં. શું કરી દઉં? વોટર બોટલ.
ઓકે. અને વોટર બોટલ્સમાં અહીંયા બોટલ રાખી દઈએ. અહીંયા ક્લિક કરીએ, ઇમેજ પસંદ કરીએ. કઈ ઇમેજ પસંદ કરવાની હવે આપણે? બોટલ માટેની. ઓકે. હવે આને સેવ કરી દઈએ. તો આ આપણું બીજું પેજ બની ગયું, રાઈટ. એક સ્કૂલ પ્લાઝા વાળું એટલે કે index.html અને બીજું વોટર બોટલ વાળું એટલે WP વાળું, રાઈટ. હજી આપણે એક ત્રીજું પેજ બનાવી. તો અગેન આપણે શું કરવાનું? આને સેવ એઝ કરવાનું. તો આની જેવી બીજી ફાઇલ બની જશે. આના જેવું જ બીજું પેજ બની જાય, રાઈટ. એનું નામ શું આપું? ધારો કે કંપાસ બોક્સ. કંપાસ, રાઈટ. સેવ. ઓકે. સો અત્યારે હું કંપાસ વાળી ફાઇલમાં છું. કંપાસ વાળું પેજ ખુલ્લું છે એટલે ઇમેજ આપણે બદલાવી દઈએ. શું રાખી દઈએ? કંપાસ વાળી ઇમેજ આપી દઈએ. ઓકે. પછી તમારે અહીંયા વિવરણ બદલાવી દેવાનું છે. ડિસ્ક્રિપ્શન પણ બદલાવી દેવાનું, રાઈટ. હું અહીંયા આને કાઢી નાખું છું, લેબલને. આટલું થઈ જાય એટલે આપણે એને સેવ કરી દઈએ. આટલું ક્લિયર. હવે અગેન આપણે જઈએ છીએ index.html પર, રાઈટ. કઈ ફાઇલને ઓપન કરું છું? index.html ફાઇલને. ઓકે. આ જે ફાઇલ છે એમાં આપણે લિંક આપવાની છે. ઓકે. વોટર બોટલ ઉપર. કોના ઉપર? વોટર બોટલ ઉપર. એટલે આ વોટર બોટલ શબ્દ છે એને પસંદ કરવાનું અને આપવાનું ઇન્સર્ટ લિંક, અથવા તો કમ્પોઝિશન ટૂલબાર પર લિંક છે ને એના પર ક્લિક કરો. તો તમે જે પસંદ કરેલી ટેક્સ્ટ એ લિંક ટેક્સ્ટ કહેવાય. એટલે ઓટોમેટિક અહીંયા તમને જોવા મળે છે વોટર બોટલ, રાઈટ. પણ આ વોટર બોટલ છે એના પર ક્લિક કરવાથી કોઈ ફાઇલ ખુલવી જોઈએ? ચૂઝ ફાઇલમાંથી પસંદ કરો. કઈ ફાઇલ ખુલવી જોઈએ? બોલો જો. વોટર બોટલ માટે આપણે આપેલું WB. ઓકે. સો જો અહીંયા આપણે લિંક થઈએ. ખ્યાલ આવી ગયો? અને પછી કંપાસ બોક્સ ઉપર લિંક આપીએ. ઇન્સર્ટ લિંક. કઈ ફાઇલ ખુલવી જોઈએ? કંપાસ નામની ફાઇલ હતી આપણી, એ ખુલવી જોઈએ. ઓકે. આને સેવ કરી દઈએ અને હવે આપણે એને બ્રાઉઝ કરીએ. રાઈટ. તો જો આના પર આપણી લિંક છે. આપણું ફર્સ્ટ પેજ છે, જુઓ. ઓકે. વોટર બોટલ પર ક્લિક કરું તો આ વોટર બોટલ્સ આવી ગયો અહીંયા, રાઈટ. આ વોટર બોટલનું પેજ આવી ગયું, જુઓ.
અને અહીંયા વોટર બોટલ્સ વાળું આખું પેજ ડિસ્પ્લે થાય છે. સેમ વે કંપાસ બોક્સ પર કરીએ આપણે ક્લિક. બેક જઈએ, કંપાસ બોક્સ પર ક્લિક કરીએ તો કંપાસ બોક્સ વાળું પેજ આવી ગયું. બરાબર ને? રાઈટ, અહીંયા આપણે ચેન્જીસ રહી ગયા. અહીંયા શું કરવું જોઈએ? વોટર બોટલ્સની જગ્યાએ કંપાસ બોક્સીસ લખવું જોઈએ. બરાબર ને? ખ્યાલ આવે છે? હવે અત્યારે હું કંપાસ બોક્સના પેજમાં છું અને મારે હોમ પેજ પર જવું હોય તો મારે ક્યાં ક્લિક કરવું પડે? સ્કૂલ બેગમાં. તો એની લિંક મારે બંને જગ્યાએ આપવી પડે. તો અગેન ચાલો પાછા આપણે કમ્પોઝરમાં જઈએ. કમ્પોઝરમાં કઈ ફાઇલમાં જશો તમે? કંપાસ બોક્સ વાળી. બરાબર ને? શું પસંદ કરશો? ઉપર લખશો કંપાસ બોક્સ. કંપાસ બોક્સીસ. ઓકે, અને હવે કંપાસ બોક્સમાંથી પાછું હોમ પેજ પર જવું હોય તો સ્કૂલ બેગ પર ક્લિક કરીએ તો આપણે હોમ પેજ પર જતા રહીએ. એટલે સ્કૂલ બેગ્સને પસંદ કરો અને લિંક આપો. લિંકમાં આપો છો તમે index.html. કઈ ફાઇલ ઓપન કરશો? index.html. ઓકે, અને સેવ કરી દઈએ. અને એવી જ રીતે વોટર બોટલમાંથી પણ આપણે જઈ શકતા હોવા જોઈએ. બરાબર ને? તો અગેન સ્કૂલ બેગને પસંદ કરો અને એના પર પાછી લિંક આપો. કોની લિંક આપવાની? ફર્સ્ટ પેજ એટલે કે ઇન્ડેક્સ પેજની. અને સેવ કરી દઈએ. ઓકે, અને હવે આપણે એને બ્રાઉઝ કરીએ. તો જુઓ, રાઈટ, આ આપણું વોટર બોટલ વાળું પેજ છે. એમાંથી હોમ પેજમાં જવા માટે સ્કૂલ બેગ્સ પર ક્લિક કરીશ તો એ પેજ પર આવી ગઈ. રાઈટ, અગેન વોટર બોટલ પર ક્લિક કરીશ તો વોટર બોટલ આવી ગયું. ઓકે, પાછું હોમ પેજમાં જાઓ, પછી કંપાસ બોક્સમાં જાઓ તો કંપાસ બોક્સ આવી ગયું. ઓકે, અહીંયાથી હોમ પેજમાં જવા માટે સ્કૂલ બેગ્સમાં ક્લિક કરો. છે ને ઇન્ટરેસ્ટિંગ વેબસાઇટ ક્રિએશન, અને ઇઝી તો ખરું જ. સરળતાથી તમે પૂરા માર્ક્સ આ પ્રેક્ટિકલમાં મેળવી જ શકશો. કંઈ નથી કરવાનું, ટેબલ બનાવવાનું છે. ટેબલની અંદર ઇમેજ ઇન્સર્ટ કરવાની છે. 2 થી 3 પેજ છે એને લિંક કરવાના છે. રાઈટ, પેજ ક્રિએશન નથી કરવાનું. એક પેજ ક્રિએટ કરવાનું અને એને સેવ એસ કરીને એની કોપી કરી દેવાની છે. માત્ર તમારે લિંક આપવાની છે અને ટાઇટલમાં ફેરફાર કરવાનો છે. સો ક્લિયર? બરાબર ને? અને ઇન કેસ તમને જો આ ડિફિકલ્ટ લાગતું છે તો એક સરળ 2 પેજ બનાવવાના. રાઈટ, આ રીતે હું તમને એક નવી ફાઇલ બનાવીને બતાવું કે તમે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકો. લિંક આપવાની અને ઇમેજ આપવાની. રાઈટ, તો એના માટે જુઓ, સિમ્પલ આપણે એક પેજ બનાવીએ 4 સેલ વાળું. રાઈટ, 4 સેલ વાળું ટેબલ લઈ લઈએ. અહીંયા આપણે લખીએ સ્કૂલ પ્લાઝા. અને અહીંયા એનું ઇમેજ લઈએ. અહીંયા સ્કૂલ બેગ લખીએ. ઇન્સર્ટ ઇમેજ. ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ ભૂલવું નહીં. રાઈટ, તો આ જે ઇમેજ આવે છે એને આપણે શું કરી શકીએ? રિસાઇઝ કરી શકીએ. જો તમને ડાયમેન્શન ના કરવું હોય તો તમે આ રીતે એને રિસાઇઝ કરી દો. અહીંયા પણ એક ઇમેજ લઈ રાખીએ. લોકેશનમાંથી ચૂઝ ફાઇલમાંથી બીજી ઇમેજ રાખીએ આપણે. ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. અગેન એને પણ રિસાઇઝ કરી દઈએ આપણે. ઓકે, આટલું થઈ જાય એટલે આને સેવ કરી દેવાની. શું કરશો? એને સ્કૂલ પ્લાઝા નામથી સેવ કરી દો.
સ્કૂલ પ્લાઝા. ઓકે, થઈ ગયું સેવ. હવે આને સેવ એઝ કરીને સ્કૂલ બેગ નામ આપી દો. કે બંને ફાઇલ બની ગઈ. અત્યારે હું સ્કૂલ બેગમાં છું, બરાબર ને? રાઈટ, તો હવે મારે જવાની ક્યાં જરૂર પડે? સ્કૂલ પ્લાઝામાં જવાની જરૂર પડે ને. તો સ્કૂલ પ્લાઝા પર લિંક આપી દઈએ. ઓકે, સ્કૂલ પ્લાઝા પર લિંક આપીએ એની પહેલા આપણે થોડો ફેરફાર કરી દઈએ આપણી ફાઇલમાં. ઓકે, ઇમેજ બદલાવી દઈએ. આટલું કરીએ. જો અહીંયા લાલ શું બતાવે છે? આપણી ફાઇલ સેવ નથી. કે સેવ થઈ ગયું. હવે અત્યારે હું સ્કૂલ બેગમાં છું. ઓકે, અને કોઈ વ્યક્તિ છે એને સ્કૂલ પ્લાઝા નામની ફાઇલમાં અગેન પાછું જવું છે, તો આપણે આ સ્કૂલ પ્લાઝા પર લિંક આપવી પડે. રાઈટ, શેના પર લિંક આપવી પડે? તમે જે ફાઇલમાં છો એના કરતાં બીજી ફાઇલમાં. કરન્ટલી હું સ્કૂલ બેગમાં છું, એટલે સ્કૂલ પ્લાઝા પર મારે લિંક આપવી પડે. તો સ્કૂલ પ્લાઝા સિલેક્ટ કરો ને લિંક આપો. જે ટેક્સ્ટ છે એ જ નામની ફાઇલ ખોલો. રાઈટ, એટલે કે સ્કૂલ પ્લાઝા ઓપન કરો. ઓકે, ખ્યાલ આવી ગયો? આને સેવ કરી લો અને હવે ફાઇલ ખોલો છો તમે સ્કૂલ પ્લાઝા વાળી. કઈ ફાઇલ ખોલો છો? સ્કૂલ પ્લાઝા. સ્કૂલ પ્લાઝામાં હો તો તમારે જવાની જરૂર પડે સ્કૂલ બેગમાં. શેમાં જવાની જરૂર પડે? સ્કૂલ બેગમાં જવાની જરૂર પડે. તો લખાણ પસંદ કરો, લિંક આપો. સ્કૂલ બેગ પર લિંક આપવાના છીએ એટલે ઓબ્વિયસલી સ્કૂલ બેગ ફાઇલ પસંદ કરો, ઓપન કરો અને ઓકે કરો. રાઈટ, અને સેવ કરી દો. બ્રાઉઝ કરીને જોઈ લો. આટલું કરશો, આ રીતે શરૂઆત કરો અને પછી કેટેગરીઝ પ્રમાણે તમે ટેબલ ઉમેરો. રાઈટ, તો આ જો સ્કૂલ પ્લાઝા નામની ફાઇલ છે અને હું સ્કૂલ બેગમાં ક્લિક કરું છું તો સ્કૂલ બેગવાળી ફાઇલ ખુલી જાય છે. સ્કૂલ બેગમાંથી મારે સ્કૂલ પ્લાઝામાં જવું હોય તો સ્કૂલ પ્લાઝા પર ક્લિક કરું તો સ્કૂલ બેગ પ્લાઝામાં પાછી રિટર્ન આવું છું અને પ્લાઝામાંથી હું બેગમાં જઈ શકું છું. ખ્યાલ આવે છે? સો કેટલું સરળ છે. ટેબલ, ઇમેજ અને લિંકની મદદથી તમે સારામાં સારી વેબસાઇટ બનાવી શકશો. રાઈટ, જો તમને કોઈ ડિફિકલ્ટી લાગી હોય અથવા તમે કોઈ જગ્યાએ અટવાયા હોય તો મને કમેન્ટ કરજો. રાઈટ, હું તમને સરળ રીતે સમજાવવાની ટ્રાય કરીશ. ઓકે, પણ આ જે ચેપ્ટર છે એમાં પ્રેક્ટિકલમાં તમે સરળતાથી ફૂલ માર્ક્સ મેળવી શકશો. માત્ર તમારે ટેબલનો ઉપયોગ કરવાનો છે, ઇમેજનો ઉપયોગ કરવાનો છે અને સેવ એઝ કરીને જુદા જુદા પેજ બનાવી દેવાના અને પછી એના પર લિંક આપી દેવાની છે ને સરળ? સો ક્લિયર? રાઈટ, નેક્સ્ટ ટાઈમ હું હવે ચેપ્ટર 4 અને 5 નું એક્સપ્લેનેશન આપવાની છું. રાઈટ, પ્રેઝન્ટેશન દ્વારા અથવા તો ટેક્સ્ટ બુકમાં ફોલો કરીને આપણે આગળના ચેપ્ટર કરવાના રહેશે. તમારે કોઈ સ્પેશિયલ ચેપ્ટર ભણવું હોય તો એ મને કમેન્ટ કરજો. અને જાવા પ્રોગ્રામિંગના જે પ્રેક્ટિકલ્સ છે એ જાવાના ચેપ્ટર તમારા થઈ જાય પછી હું એના વિડીયો અપલોડ કરી દઈશ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ.